નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયની તારીખ 16/3/2024ના રોજની જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 7ના વિજ્ઞાન વિષયની જે 16/3/2024ના રોજની જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગના જોડકા જોડો જેના કુલ 3 માર્ક છે. તો વિભાગ 1 એમાં આપણને આપેલું છે ગુંદર, તો ગુંદરને જોડીશું આપણે બાવળ સાથે, ઔષધીયને જોડીશું આપણે તુલસી સાથે, ઇમારતને જોડીશું સીસમ સાથે. ત્યાર પછી છે વિભાગ 2 વિદ્યુત કોષ, તો વિદ્યુત કોષને આપણે જોડીશું ક, અહીંયા જે આકૃતિ આપેલી છે તેની સાથે. વિદ્યુત કળને જોડીશું અ સાથે અને વિદ્યુત બલ્બને આપણે જોડીશું બ સાથે. ત્યાર પછી ત્રીજું અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસાને આપણે જોડીશું સ્કૂટરની હેડલાઇટના પર્વતારોહકો તરીકે વપરાય છે. બહિર્ગોળ લેન્સને જોડીશું સૂક્ષ્મદર્શક યંત્રમાં વપરાય છે અને બહિર્ગોળ અરીસો જે છે તે વાહનોના સાઇડ મિરરમાં વપરાય છે. ત્યાર પછી છે વિભાગ 4, એમાં ઉપરનું સ્તર, એમાં આપણે મૂકીશું વિશાળ અને ઊંચા વૃક્ષો. વચલો સ્તર એને જોડીશું નાના છોડવાઓ સાથે અને નીચલું સ્તર એને જોડીશું અને ઊંચું ઘાસ સાથે. ત્યાર પછી છે 5મું સમતલ અરીસો, એને જોડીશું પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે. બહિર્ગોળ અરીસાને જોડીશું વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે અને અંતર્ગોળ અરીસાને જોડીશું દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતનો ડૉક્ટર વાપરે છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો આપો જેના કુલ 6 માર્ક છે. પેલું, જંગલો પર્યાવરણના ફેફસા છે. તો જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે. લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે. આમ જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યના હોવાથી જંગલો એ લીલા ફેફસા છે એમ કહેવાય. બીજું, જંગલો આપણી જીવાદોરી છે. તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. એમાં પહેલું, જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. બીજું, જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે, આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે, ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જલચક્રમાં એ મહત્વનો ભાગ ભજવે છે. ચોથું, જંગલો જમીનની ધોવાણ અટકાવે છે, પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે. જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે, હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. ત્રીજું, ઔદ્યોગિકરણ એ જંગલના વિનાશનું કારણ છે. તો ઔદ્યોગિકરણને લીધે ઉદ્યોગોમાં કાચા માલની જરૂર પડે છે અને તે કાચો માલ જંગલોમાંથી આવે છે. આથી જંગલોમાં દબાણ વધે છે. દાખલા તરીકે પેપર બનાવવા લાકડાની જરૂર પડે છે, તે લાકડા જંગલમાંથી આવે છે અને જંગલમાં વૃક્ષો કાપવામાં આવે છે. આ રીતે જંગલો પર દબાણ વધે છે, પરિણામે જંગલનો વિનાશ થાય છે. આ પરથી કહી શકાય કે ઔષધીકરણ એ જંગલમાં વિનાશનું કારણ છે. ચોથું, ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. તો ઘરમાં આપવામાં આવતા વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈવાર વધી જવાની સંભાવના રહેલી છે. આથી વિદ્યુતના સાધનોને નુકસાન થાય છે. વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવાથી વિદ્યુત પ્રવાહની પ્રબળતા વધારે હોય ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે. આથી તરત જ વિદ્યુત પરિપથ ખુલ્લો બને છે, પરિણામે ઘરમાં વિદ્યુત પ્રવાહ આવતો બંધ થઈ જાય છે અને વિદ્યુતના સાધનોને તેમજ વિદ્યુત પરિપથને થતું નુકસાન અટકે છે. આથી વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. ત્યાર પછી 5મો સવાલ, વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે. તો નિક્રોમના તારનો વિદ્યુત અવરોધ વધારે છે, આથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તે સખત ગરમ થઈ જાય છે. આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. નિક્રોમના તાર દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા ખૂબ વધારે હોવાથી વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે. છઠ્ઠું, વિદ્યુત ઉપકરણોના ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. જોઈએ એનો ઉત્તર, વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કાળજીપૂર્વક ન કરવામાં આવે તો કરંટ લાગવાની શક્યતા રહેલી છે. કોઈક સંજોગોમાં દાઝી જવાથી કે કરંટ લાગવાથી ગંભીર ઈજા થઈ શકે છે અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે. માટે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ.
સાતમું, વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો બહિર્ગોળ અરીસાની સામે કોઈપણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે. પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે. આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે. આથી વાહન ચાલક સાઇડ ગ્લાસ તરીકે રાખેલા બહિર્ગોળ અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવરજવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે છે. તેથી વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. આઠમું, વાહનોના હેડલેમ્પમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાના મધ્ય ભાગમાં ઇલેક્ટ્રિક બલ્બ રાખવામાં આવે છે. તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો અરીસા વડે પરાવર્તન પામી સમાંતર ઘણે દૂર સુધી જાય છે. પરાવર્તિત કિરણો ઘણે દૂર સુધી જવા છતાં ફેલાઈ જતા નથી. આથી થોડી જગ્યામાં રસ્તા ઉપર તીવ્ર પ્રકાશ દૂર સુધી પડે છે. આને લીધે વાહન ચલાવનારને રાત્રિના અંધારામાં પણ રસ્તા પર દૂર સુધી સ્પષ્ટ દેખાય છે. તેથી વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. ત્યાર પછી 9મો સવાલ, પ્રાણીઓની વિવિધતા એ જંગલની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે. તો જંગલમાં રહેતા પ્રાણીઓ એ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે. તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે, જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે, વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે. ત્યાર પછી 10મો સવાલ, દર્દીને લઈ જતા વાહનોમાં ઉલટા અક્ષર એમ્બ્યુલન્સ લખવામાં આવે છે. તો એમ્બ્યુલન્સ વાન ઉપર ડાબી જમણી ઉલટ સુલટ કરીને એમ્બ્યુલન્સ અંગ્રેજીમાં સ્પેલિંગ લખવામાં આવે છે. જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર તેમના રિયર વ્યૂ મિરર પાછળ આવતી એમ્બ્યુલન્સને જુએ ત્યારે તેને એમ્બ્યુલન્સનો સીધો શબ્દ વંચાય છે. આથી તેઓ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલ આકૃતિમાંથી કોઈ પણ એક આકૃતિની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. એમાં પહેલું છે બંધ વિદ્યુત પરિપથ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આખો આ જે વિદ્યુત પરિપથ જે છે તે આપવામાં આવેલો છે, બંધ વિદ્યુત પરિપથ. ત્યાર પછી બીજું, ખીલી માટે બનાવેલ વિદ્યુત ચુંબક. તો ખીલી માટે બનાવેલ વિદ્યુત ચુંબક તમે જોઈ શકો છો આ પ્રમાણેની આકૃતિ નામ નિર્દેશન વાળી દોરી શકાય. ત્યાર પછી ત્રીજું, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના કિરણોનું 7 રંગોમાં વિભાજન. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રિઝમ વડે 7 રંગોનું વિભાજન. ત્યાર પછી ચોથો સવાલ, સમતલ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબ. તો આ સમતલ અરીસો છે, સામે મીણબત્તી મૂકેલી છે અને આ રીતે તેનું પ્રતિબિંબ છે તે પડી શકે. ત્યાર પછી 5મો સવાલ, અપસારી લેન્સ અને અભિસારી લેન્સમાંથી પસાર થતા પ્રકાશના કિરણો. તો આ તમે જોઈ શકો છો અપસારી અને અભિસારી લેન્સમાંથી પ્રકાશના કિરણો પસાર થશે તો આ પ્રમાણે એનું પરાવર્તન થશે. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલો સવાલ, જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે સમજાવો. તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે, આજુબાજુના વાતાવરણમાં વરસાદ લાવે છે, ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યના ચક્ર અને જલચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે. જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે, હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. જંગલોના વૃક્ષો પાણીને વહી જતું રોકે છે અને ભૂમિમાં અનુસ્રવણ દ્વારા ભૂગર્ભ જળની જાળવણી કરે છે. અવાજનું પ્રદૂષણ અટકાવે છે, વાતાવરણ શાંત અને ખુશનુમા રાખે છે. જંગલોમાં વસતા લોકોની જરૂરિયાત પૂરી કરે છે, પર્યાવરણની જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી બીજું, વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ. તો વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે વાયરો ખુલ્લા ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વિદ્યુત તારને અડકવું નહીં, ગરમ થયેલા ફિલામેન્ટને અડકવું નહીં, ખુલ્લા છેડાને અડકવું નહીં અને ભીના હાથે સ્વિચ ચાલુ કરવી નહીં. ત્રીજું, એક વિદ્યાર્થી પાસે સાદો વિદ્યુત બલ્બ છે અને બીજો LED બલ્બ છે. તો કયા બલ્બ વાપરવો ફાયદાકારક છે, શા માટે? તો જવાબ આવશે કે LED બલ્બ વાપરવો ફાયદાકારક છે. પ્રકાશ મેળવવા માટે વિદ્યુત બલ્બ વાપરવામાં આવે છે, પરંતુ તે ઉષ્મા પણ આપે છે. એનો અર્થ થાય છે કે વિદ્યુત પ્રવાહનો કેટલોક ભાગ ઉષ્મા ઉત્પન્ન કરવા માટે વપરાય છે. આ ઇચ્છનીય નથી કારણ કે તેનાથી વિદ્યુતનો વ્યય થાય છે. ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ્સ અને કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ્સ વિદ્યુતના વધુ કાર્યક્ષમ પ્રકાશ સ્ત્રોત છે. હાલના સમયમાં લાઇટ એમિટિંગ ડાયોડ બલ્બના ઉપયોગમાં વધારો થાય છે. પ્રકાશની આપેલી તીવ્રતા
ઉત્પન્ન કરવા માટે ફ્લોરોસેન્ટ ટ્યુબલાઇટ્સ અને CFL બલ્બની તુલનામાં LED બલ્બ વિદ્યુતનો ઓછો વપરાશ કરે છે. આથી LED બલ્બ વધુ વિદ્યુત કાર્યક્ષમ હોય છે અને તેથી તેને પસંદ કરવામાં આવે છે. ત્યાર પછી ચોથું, બહિર્ગોળ લેન્સનો વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે? તો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ નીચે મુજબ છે. સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા માટે વપરાતા વિપુલ દર્શક તથા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. દૂરની વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપ અને બાયનોક્યુલરમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. કેમેરા, સિનેમા, પ્રોજેક્ટર, ચશ્મા વગેરેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. પાંચમું, આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરથી ચાલતા સાધનો કયા કયા છે? તો આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરથી ચાલતા સાધનોમાં વિદ્યુત હીટર, વિદ્યુત ગોળા, વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ચૂલા, ઇલેક્ટ્રિક ઓવન, ટોસ્ટર વગેરેમાં વિદ્યુત પ્રવાહથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉપયોગી છે. ત્યાર પછી છઠ્ઠો સવાલ, બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન મિરર આર ક્લોઝર ધેન ધે અપિયર શા માટે લખેલું હોય છે? તો સાઇડ ગ્લાસ તરીકે વપરાતા બહિર્ગોળ અરીસા આભાસી ચત્તુ નાનું અને અરીસાની પાછળ નજીકમાં પ્રતિબિંબ આપે છે. આપણા વાહનની પાછળના વાહન મૂળ સ્થિતિ કરતાં નજીક દેખાતા હોવાથી બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધ અપિયર લખેલું હોય છે. સાતમું, તમારા ઘરમાં ફ્યુઝ ઉડી ગયો છે તો તમે શું કરશો? ફ્યુઝનો તાર ખાસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવે છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર પીગળી અને તૂટી જાય છે. આવું થાય ત્યારે અમે ઇલેક્ટ્રિશિયનને બોલાવીને આ તારને ફરી વખત ફ્યુઝમાં બંધાવીએ છીએ, જેથી વીજળી ફરી વખત શરૂ થઈ જાય છે. આઠમું, જીગરભાઈ નામનો છોકરો ઘરની નજીક રહેલા કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવી છે તો તે વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરી શકશે? સમજાવો. ના, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં. વિદ્યુત ચુંબક કે કોઈ પણ ચુંબક માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને જ આકર્ષે છે. પ્લાસ્ટિક ચુંબકીય પદાર્થ નથી, તેથી વિદ્યુત ચુંબક પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષે નહીં. પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં. નવમું, આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરથી ચાલતા સાધનો કયા કયા છે? તો આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો વિદ્યુત ઘંટડી, ટેલિગ્રાફ, ટેલિફોન, માઇક્રોફોન, ભારે વજન ઉચકતા ક્રેન વગેરે છે. દસમું, મીનાની વીંટી અંધારામાં ક્યાંક ખોવાઈ ગઈ છે તો વીંટી શોધવા મીનાએ શું કરવું પડશે? મીનાએ પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્ત્રોતોનો ઉપયોગ કરી અને અજવાળું કરવું પડશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ બે પ્રશ્નોના જવાબ આપો. જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલો સવાલ, જેમીને તેના ડાબા હાથમાં ઘડિયાળ પહેર્યું છે. તેને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં તે ઘડિયાળ જમણા હાથમાં દેખાય છે. શા માટે? સમજાવો. કારણ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ વસ્તુ જેવડું પણ ડાબી જમણી બાજુ ઉલટાયેલું હોય છે. આથી ડાબા હાથમાં પહેરેલી ઘડિયાળ ડાબા હાથમાં દેખાય છે. ત્યાર પછી બીજું, વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ પ્રકાશિત થતો નથી. સમજાવો. વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે જો વિદ્યુત પરિપથમાં રહેલો ફિલામેન્ટ તૂટી જાય તો વિદ્યુતનું વહન થતું અટકી જાય છે, માટે બલ્બ પ્રકાશિત થતો નથી. ત્રીજું, રોશની બહેનને તેના વાહનમાં સાઇડ ગ્લાસમાં પાછળ આવતી બસ નાની દેખાય છે. શા માટે? સમજાવો. તો વાહનના સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તેના દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને નાનું હોવાથી બસ તેના કરતાં કદમાં નાની દેખાય છે. ચોથો સવાલ, આહાર શૃંખલાને ઉદાહરણ દ્વારા સમજાવો. તો વનસ્પતિઓ અને તૃણાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તૃણાહારીઓ અને માંસાહારીઓ અને તેમને ઉચ્ચ માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આમ એક સજીવના બીજા સજીવ વચ્ચે રહેલા ક્રમિક આહાર સંબંધોને આહાર શૃંખલા કહે છે. દાખલા તરીકે ઘાસને કીટક ખાય, કીટકને દેડકા ખાય, દેડકાને સાપ ખાય અને સાપને સમડી ખાય. ટૂંકમાં સંકેતમાં કહીએ તો ઘાસ, કીટક, દેડકો, સાપ અને સમડી, આ રીતે આહાર શૃંખલા છે તે આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી પાંચમું, જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે? તેઓ જંગલમાં જલ સપાટી જાળવી રાખવામાં મદદરૂપ કરે છે, પૂરને અટકાવે છે, ઝરણાઓમાં પાણીના પ્રવાહનું નિયંત્રણ કરે છે. જો વૃક્ષો ન હોત તો વરસાદ સીધો જમીન પર પડે અને નજીકના વિસ્તારમાં પૂર આવી શકે. ભારે વરસાદથી જમીનને બચાવે છે તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. આ પરથી કહી શકાય કે જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે. છઠ્ઠું, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો. વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને તેના બે છેડા વચ્ચે નિક્રોમનો તાર મૂકવો. વિદ્યુત કળને જોડાણની સ્થિતિમાં લાવો. આથી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. થોડી સેકન્ડ પછી નિક્રોમનો તાર ગરમ થયેલ માલુમ પડે છે. વધુ સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નિક્રોમનો તાર વધુ ગરમ થાય છે. આમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે. સાતમું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સમજાવો.
આથી જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે, જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે. વાસ્તવમાં ચુંબક બનાવવા માટે વિદ્યુત પ્રવાહનો પણ ઉપયોગ કરી શકાય છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો વિદ્યુત ઘંટડી, ટેલિગ્રાફ, ટેલિફોન, માઇક્રોફોન, ભારે વજન ઉચકતા ક્રેન વગેરે છે. 8મું, પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેનું એક ઉદાહરણ આપો. કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. દાખલા તરીકે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, પેરિસ્કોપ, કેલિડોસ્કોપ, ચશ્મા, કેમેરા, વાહનોના સાઇડ ગ્લાસ વગેરે. 9મું, પ્રકાશનું વિભાજન એટલે શું. શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને શ્વેત પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. શૂન્યાવકાશમાં શ્વેત પ્રકાશના બધા જ ઘટક રંગોનો વેગ એક સરખો હોય છે. મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને બ્લુપ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે. તો મિત્રો, આ બ્લુપ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તે અને આ જે પ્રશ્નપત્ર છે તેની અંદર આપણે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખાસ ઉપયોગી હોય એવા મહત્ત્વના પ્રશ્નો એમાં લીધેલા છે, જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય. તો દરેક વિદ્યાર્થીઓ જે છે કે ખૂબ સરળતાથી તેનો અભ્યાસ કરી શકશે, કારણ કે પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપણે મૂકેલા છે. તો તેનો સારી રીતે અભ્યાસ કરી અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે. તો દરેક વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્ર છે તેની PDF મેળવી લેવી. PDF મેળવવી હોય, જો વોટ્સઅપ પર તમારે જોઈતી હોય તો એ નંબર આપેલો છે 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વોટ્સઅપ પર તમે PDF મેળવી શકો છો. અથવા તો જો તમે PDF સીધી ડાઉનલોડ કરવા માંગતા હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી પણ સીધી તમે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, તારીખ ધોરણ 7ની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે 16/3/2024ના રોજની, તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDFની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો અને આ નંબર ઉપર સંપર્ક કરી અને તમે વોટ્સઅપમાં PDF પણ મેળવી શકો છો. ત્યાર પછી 10મું, અંતર્ગોળ લેન્સથી રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતા જણાવો. તો અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય છે. દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર દરેક વિષયની અત્યાર સુધીની બધા જ ધોરણની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. સાથે સાથે તમામ વિડીયો જે છે તે લિંકમાં આપેલા છે.